એના પછી આવે છે આપણો સવાલ નંબર 3. તો સવાલ નંબર 3 ની અંદર ટોટલ આપણને 3 સવાલો આપેલા છે, જેમાં પહેલો સવાલ છે કે નીચે દર્શાવેલી સંખ્યા અસમય છે તેમ સાબિત કરવાની સંખ્યા આપણને પહેલી આપેલી છે 1/√2. આને આપણે અસમય સાબિત કરવાની છે. તો આપણે જેમ આગળ કર્યા એમ જ દાખલા. સૌથી પહેલા તો ધારી લેવાનું કે ધારો કે 1/√2 એ કેવી સંખ્યા છે? તો કે સમમેય સંખ્યા છે. જો સમમેય સંખ્યા હોય તો આપણે એને બે સંખ્યાના ભાગાકાર સ્વરૂપે લખી શકાય, એટલે કે a/b સ્વરૂપે લખી શકાય. તો આપણે લખી શકીએ કે 1/√2 બરાબર a/b. ચોકડી ગુણાકાર કરીએ તો b અહીંયા ગુણાય અને √2 ઉપર ગુણાઈ જાય. તો આ થઈ જશે b બરાબર a√2. હવે જો રૂટને આપણે હટાવવો હોય તો બંને બાજુ શું લેવો પડે? વર્ગ લેવો પડે. તો b નો વર્ગ કરીએ તો b² થઈ જાય, a નો વર્ગ કરીએ તો a² થઈ જાય, અને √2 નો વર્ગ કરીએ તો એ શું થઈ જાય? 2. હવે 2 આ સાઈડ ગુણાકારમાં સામે જશે તો ભાગાકારમાં તો આ રીતે લખી શકાય b²/2 બરાબર a². આ લખી શકાય. તો અહીંયા શું થયું કે b² ને આપણે 2 વડે ભાગી શકીએ, એનો મતલબ એવો થયો કે b ને પણ આપણે 2 વડે ભાગી શકીએ. હવે જો b ને આપણે 2 વડે ભાગી શકતા હોઈએ તો આપણે લખી શકીએ કે b બરાબર 2c કોઈ કિંમત મળે. કઈ રીતે? ધારો કે b ની જગ્યાએ આપણે 10 લઈ લઈએ તો 10 ને આપણે 2 વડે ભાગી શકીએ. તો જવાબ શું મળે? 5. તો 10 ને આપણે 2 ગુણ્યા 5, એટલે કે જો b બરાબર આપણે 10 લઈએ તો 2 ગુણ્યા c ની જગ્યાએ શું આવશે? 5 લખી શકાય. હા, લખી શકાય. તો એ રીતે આપણે અહીંયા લીધું. હવે આ b બરાબર 2c જે છે એની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો શું થઈ જાય? 2c² ભાગ્યા 2 બરાબર a². તો 2 નો વર્ગ થઈ જાય 4, c નો વર્ગ થઈ જાય c²/2 બરાબર a². 2 વડે ભગાશે તો આનો જવાબ થશે 2c². હવે 2 આ સાઈડ ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં તો આ રીતે લખી શકાય a²/2 બરાબર c². તો અહીંયા શું થયું કે a² ને 2 વડે ભાગી શકાય તો a ને પણ 2 વડે ભાગી શકાય. તો એના પછી તમારે લખવાનું આ રીતે કે અહીં a² ને 2 વડે ભાગી શકાય, તેથી a ને પણ 2 વડે ભાગી શકાય. એ જ રીતે આપણે કહી શકીએ કે તે જ રીતે b² ને પણ 2 વડે ભાગી શકાય, તેથી b ને પણ 2 વડે ભાગી શકાય. હવે અહીંયા થયું કેવું કે જો a ને પણ આપણે 2 વડે ભાગી શકતા હોઈએ અને b ને પણ 2 વડે ભાગી શકતા હોઈએ તો બંને સંખ્યાનો ગુસા કેટલો થાય? 2 થાય. તો અહીં a અને b નો સામાન્ય અવયવ 2 મળે છે. પણ આપણને ખબર છે કે પરંતુ અસમય સંખ્યામાં માત્ર એક જ સામાન્ય અવયવમાં હોઈ શકે. એનો મતલબ એવો થયો કે આપણે જે ધારેલું હતું વિધાન એ કેવું છે? ખોટું છે. એનો મતલબ કે 1/√2 એ સમય નથી. તો સમય ના હોય તો કઈ સંખ્યા વધી? અસમય. તો તેથી કહી શકીએ કે આપણે 1/√2 એ સમય નથી તો કઈ સંખ્યા હશે? અસમય સંખ્યા છે. તો આ રીતે એનું સાબિત કરવાનો દાખલો લખી શકાય.